आप देख रहे हैं देश लाइव, देश की आवाज। હું બે શબ્દ કહીશ। गियासुद्दीन शेख एक नाम है विश्वास का, राजनीति में अपनी पहचान बनाने वाले, समाज के लिए काम करने वाले, एक सच्चे नेता की पहचान बंद न थવું જોઈએ। મારી તો એવી કલ્પના છે કે આ સમાજના હોશિયાર દીકરા દીકરીઓ ભણી ગણીને એટલા હોશિયાર બને કે આપણા પોતાની પાસે જ નામાંકિત ડોક્ટરો, નામાંકિત વકીલો, નામાંકિત ઓફિસરો, નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય અને આ બધું જ જે છે એ હોશિયાર વિદ્યાર્થીઓ થકી એક શ્રેષ્ઠ છે કે જ્યાં તેઓ જે છે શાંતિ સુકૂનથી પોતાની તૈયારી કરી શકે। તો એના માટે આપણા સમાજ દ્વારા જે છે એ મોડર્ન લાઇબ્રેરીનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવશે, જેના માટે હું અફઝલ સરને વિનંતી કરીશ કે जैसे रिबिन कटा जाए ना तो लाइट चालू कर दीजिए। बाप भाई 1 मिनट रुकना। तीनों हाथ लगाएंगे, ये तो नहीं कटेगा। आजा बेटा, अभी जा। चलो અવાજ એ બુલંદ કરે છે અને ઇન્સાનિયતની અવાજ હંમેશા પહેલો નંબર ઉપાડનાર છે। દેશ લાઈવ ચેનલના સહલ કુરેશી ગયાસુદ્દીનભાઈ શેખ સાથે આપણી વચ્ચે આવેલા છે, આપણી વચ્ચે ઓનરની વાત છે। એના માટે બસ એટલું જ કહીશ કે પૂરી हिम्मत के साथ बोलूंगा, जो सच है वही बात बोलूंगा। पूरी हिम्मत के साथ बोलूंगा, जो सच है वही बात बोलूंगा। साथियों में कलम का बेटा हूं, मैं कैसो दिन को रात बोलूंगा। ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે, બાકી તેવડ આવડત બધામાં છે। બેસ્ટ અફોર્ડ્સ કરી સાજીદભાઈ સન છે, શોએબભાઈ વિન્સર છે, આ બધા મારી તારીફ કરે છે, પણ આ બધા મારી બેકબોન છે। આજે ફારૂક મૌલાના છે, સાજીદભાઈ સન છે, શોએબભાઈ વિન્સર છે। હું એક વિચાર લઈ આવી શકું છું, હું ફાઇનાન્શિયલી એટલું સ્ટ્રોંગ નથી, પણ એ મારી વાત ઉપર ભરોસો કરે છે। आपस की कशमकश में फिर हम टूट न जाए, अपने वतन को अब हम हर जुल्म से मिटा दें, अपने वतन से अब। પ્રાપ્ત કરનાર ચૌહાણ રોહિન ઇમરાન ને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે। તેમને ઇનામ આપવા માટે હું આમંત્રિત કરીશ જાવીદભાઈ જમાદારને કે તેઓ સ્ટેજ પર આવે અને ઇનામ અર્પણ કરે। જાવીદભાઈ। થેન્ક યુ સો મચ જાવીદભાઈ। મંસૂરી સમીર અફઝલ કે જેઓ જે છે પોલીસ ભરતી પરીક્ષામાં
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે તેમની નિમણૂક થઈ છે. પ્લીઝ વેલકમ સમીર. તેમને ઇનામ આપવા માટે હું આમંત્રિત કરીશ આપણા પ્રોગ્રામની શાન એવા ગ્યાસુદ્દીનભાઈ શેખને કે તેઓ પોતાના હાથે જે છે એ ઇનામ આપે. સાથે સાથે અલવી શાહનવાજ કે જેને પણ જે છે પોલીસ ભરતી પરીક્ષામાં એ પોલીસ કોન્સ્ટેબલ તરીકે જે છે એ નિમણૂક થઈ છે, તેમને પણ હું વિનંતી કરીશ કે તે પણ સ્ટેજ પર આવે. પેરેન્ટ્સ અને સાથે સાથે એમના એક ભાઈ જે છે પોતે સીએ છે, એ પણ એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર આવે ને તેમને પણ ઇનામ જે છે ગ્યાસુદ્દીનભાઈ શેખ આપે. આ પ્રાઉડ ફિલિંગ મુમેન્ટ છે ભાઈ. એક પેરેન્ટ્સ માટે એક સ્વપ્ન હોય છે કે એનું બાળક જે છે, એક બાળક પોલીસ કોન્સ્ટેબલ, એક બાળક જે છે પોતે સીએ. ત્યારબાદ ગ્યાસુદ્દીનભાઈ શેખ. ત્યારબાદ કહેવાય છે ને દીકરીઓ, મેં પહેલા જ કીધું હતું કે દીકરીઓ એ દીકરાઓથી કમ નથી ભાઈ. એમને ખાલી સ્ટેજ પ્રોવાઈડ કરવાનું છે, એમને ખાલી થોડુંક સાથ આપવાનું છે. એવા જ આપણા એક બેન કે જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે ગોવિંદપુરાની અંદર, એવા આપણા બેનને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. સુમડા આસિયા રહેમાનભાઈ કે તેઓ જે છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે નિમણૂક થયા છે. આ ખરેખર એક એવી મુમેન્ટ છે, એવી ક્ષણ છે કે આનાથી જે છે આપણે સ્ત્રી સશક્તિકરણનું પણ અહીંયા એક એક્ઝામ્પલ અહીંયા સેટ કરાવી રહ્યા છીએ. જોરદાર તાળીઓ થઈ જાય. એમના પેરેન્ટ્સ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. આ બહેન જે છે આપણી સમક્ષ બે શબ્દો કહેશે. આમના પિતાશ્રીનું જે છે એ અફઝલ સાહેબ દ્વારા ગ્યાસુદ્દીનભાઈ દ્વારા જે છે સાલ ઉડાડીને એમનું પણ સન્માન કરવામાં આવશે. જોરદાર તાળીઓ થઈ જાય. ખરેખર એક પ્રાઉડ ફિલિંગ મુમેન્ટ છે ભાઈ. આમનાથી આપણે ઘણી બધી શીખ લેવી પડશે અને આમને જોઈને જે છે આપણે આપણા કારકિર્દીનું નિર્માણ કરવું પડશે. આપણે ડિસિઝન લેવા પડશે કે આપણે પણ કરી શકીએ છીએ. थैंक यू सो मच. अस्सलाम वालेकुम. सबसे पहले तो मेरा की पटली मुस्लिम समाज और सबसे ख़ास अफजल सर का मैं शुक्रिया अदा करना चाहती हूँ कि इस मुबारक अवसर पे इन्होंने मुझे इन्विटेशन दिया और इस प्रोग्राम का हिस्सा बनाकर अपनी समाज की लड़कियों को हौसला देने का एक मौका दिया. तो मैं उन सभी बहनों को यही कहना चाहूँगी कि आप सबको भी मेरी तरह एक सरकारी जॉब मिल सकती है. मैंने कोई इंटरनेशनल स्कूल से पढ़ाई नहीं की है. मैंने अपने ही गांव के एआई सुमरा स्कूल में LKG से लेकर 12th तक पढ़ाई की है और मुझे सिर्फ 10th की मेरिट पे इंडियन पोस्ट ऑफिस में जॉब मिली है. और इसी बात पर मैं अपनी स्कूल के शिक्षक और ख़ास करके SR के बेलिम सर का मैं शुक्रिया अदा करती हूँ कि इन लोगों की सपोर्ट और मेहनत और मेरे माँ बाप की दुआओं के साथ मैं आज इस मुकाम तक पहुँची हूँ. और अल्लाह का शुक्र है कि मैं उस फैमिली से हूँ जहाँ बेटा और बेटी को एक समान माना जाता है, एक समान रखते हैं. तो यहाँ पे मैं यही कहना चाहूँगी कि यहाँ पे मौजूद सभी लड़कियों के वालिदैन को कि वो भी अपनी बेटी और बेटे को एक समान रखे, अपनी बेटी को सपोर्ट करे, उसे आगे बढ़ने का मौका दे, हौसला दे. अगर क्योंकि कल को उस पर कोई मुश्किल आए, कोई मुसीबत आए तो वो उस मुश्किल का सामना कर सके. बेटियों को सिर्फ रोटी बनाने का हुनर नहीं बल्कि बेटियों को रोटी बनाने से लेकर रोटी कमाने तक का हुनर सिखाना जरूरी है. और सबसे बड़ी बात मैं अपनी बहनों को कहना चाहूँगी कि वो अपने सबसे पहले तो वो अपने आप पर विश्वास रखे, अपने आप पर भरोसा रखे, तभी वो कुछ कर सकती है, कुछ बन सकती है और समाज को सिखा सकती है
कि बेटियां सिर्फ घर के चूल्हे तक ही सीमित नहीं होती। अगर बेटियां अपने आप में ठान ले तो वो एक सरकारी अफसर भी बन सकती है। बस आखिर में बस इतना ही कहूंगी कि बेटी को चांद जैसा न बनाओ, कि बेटी को चांद जैसा न बनाओ कि हर कोई घूर कर देखे, बल्कि बेटी को सूरज जैसा बनाओ ताकि घूरने से पहले ही नजरें झुक जाए। थैंक यू। તેમને ઇનામ આપવા માટે આમંત્રિત કરીશ સહલભાઈ કુરેશીને। ત્યારબાદ ધોરણ 9 ઇંગ્લિશ મીડિયમમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરનાર મલેક આમિના સોયબ। અમુક વસ્તુ અમુક વ્યક્તિઓ વગર શક્ય રહેતી નથી। ખાલી વાતોથી કામ થતા નથી, પણ કામ કરવા માટે ખિસ્સાથી પણ મજબૂત રહેવું પડે છે। અને ખરેખર જ્યાં જરૂરત હોય ત્યાં ખિસ્સા ખુલ્લા મૂકવા એ જો શીખવું હોય તો એ સાજિદભાઈ સંતથી શીખવા જેવું છે। અલહમદુલિલ્લાહ અફઝલ સર બધા કરે છે બરાબર, પણ દરેક વ્યક્તિની પાછળ કોઈક એક વ્યક્તિ હોય છે। અહીં તમારી સામે અલહમદુલિલ્લાહ જે હોટલ જેવું ચકાચોંધ પટ્ટી જમાતખાનું બનાવ્યું છે, હજુ ડેવલપ થશે। અલહમદુલિલ્લાહ 48 જેટલા મકાન બનાવ્યા એની અંદર પર, અને સાથે સાથે હજુ પણ 3000 સ્ક્વેર ફીટ ડીપી રોડ ઉપર લીધેલી છે, અને ત્યાં 30 જેટલા 1 BHK બનાવવા માટે અલહમદુલિલ્લાહ સાજિદભાઈએ અને શોએબભાઈ વિન્સરે એ જમીન પટની સમાજને આપેલી છે, ગિફ્ટ કરેલી છે। જોરદાર તાળીઓના ગણગણા સાથે એમનું અભિવાદન કરો, દુઆ કરો, અલ્લાહ પાક એમને તંદુરસ્તી આપે, આ ટીમને એમના માલમાં બરકત આપે। સાથે સાથે જીઆઈડીસીના મિત્રો જે બેઠા છે, જાવેદ જમાદાર છે, શોએબભાઈ વિન્સર છે, બીજા પટની એક્સપોર્ટર્સ છે જે હાજર છે નથી હાજર, એ તમામનો સાથ સહકાર છે, અને બીજા બાર જે છે એ સૌનો સાથ સહકાર છે। એટલે અલહમદુલિલ્લાહ આ ડોનેટર પટનીસ છે, પણ એ બધા મુસલમાનો માટે કાર્યરત છે। અલહમદુલિલ્લાહ તમે જોઈ શકો છો કે નામ છે પટની કોમ્પ્યુટર સેન્ટર, નામ છે પટની મોડર્ન લાઇબ્રેરી, પણ આનો લાભ એ ફક્ત પટની નહીં લે, તમામ મુસ્લિમ બાળકો આનો લાભ ઉઠાવશે। અને બસ અમે તમને દરેક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશું। ભાઈએ કીધું કે તમારા માટે ઊભા છીએ, આ પોતે એક નથી પણ આ એક ટીમ છે। અમે તમને ફાઇનાન્શિયલ સપોર્ટ કરશું, મોરલ સપોર્ટ કરશું, પણ મહેનત તમારે કરવાની રહેશે। બસ મહેનત કરો, કામયાબ થાઓ, અને અલ્લાહથી હલાલ માંગો, બે હિસાબ મળશે ઇન્શાઅલ્લાહ। ખાસ દુઆ કરજો બધા માટે। ડોક્ટર સરફરાઝભાઈ વાજાને વિનંતી કરીશ કે તેઓ આવે અને કાપડિયા હાદિયા ફેસલને ઇનામ આપે। ત્યારબાદ સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરનાર ચૌહાણ સહાના અહમદ, તેમને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને તેમને ઇનામ આપશે નૂરભાઈ કપૂર। ત્યારબાદ સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરનાર કકસિયા અમણીન ઇમ્તિયાજને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે। એમને ઇનામ આપવા માટે હું આમંત્રિત કરીશ આસિફભાઈ ખાનને। ત્યારબાદ MA સોશિયોલોજી ની અંદર ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરનાર કડવત મિસબા જાવીદને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે। તેમને ઇનામ આપવા માટે હું આમંત્રિત કરીશ હનીફભાઈ મંત્રીને। પ્લીઝ વેલકમ કડવત મિસબા જાવીદ। ત્યારબાદ MCOM કમ્પ્લીટ કરીને ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરનાર વેડભાડ મોહમ્મદ ઝૈદ આસિફ ને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે। તેમને ઇનામ આપવા માટે હું આમંત્રિત કરીશ નૂરભાઈ ડિસવારા કે જેમના ત્યારબાદ BCom કમ્પ્લીટ કરનાર અને એમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરનાર પંજા મુબશિરા ઇકબાલને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે। તેમને ઇનામ આપવા માટે હું આમંત્રિત કરીશ નૂર મોહમ્મદ
યાકુબભાઈ પંજા, તમન્ના અબ્દુલ સત્તાર, તેમને ઇનામ આપશે ડોક્ટર अल्हम्दुलिल्लाह पटनी समाज का आज का जो कार्यक्रम था बहुत ही शानदार और बहुत ही अहमियत वाला, जो आज के इस दौर में इस हालात में जिस चीज़ की ज़रूरत है उसको मद्देनजर रखते हुए पटनी समाज ने जिस ढंग और तरीके से दुनिया के साथ ताल से ताल मिलाते हुए एक अपनी कंप्यूटर लैब भी बनाई, लाइब्रेरी भी बनाई और इतना अल्हम्दुलिल्लाह इतना शानदार भवन मैं मानता हूँ कि पूरे गुजरात में घूमने का मौका मिलता है, लेकिन ऐसी चीज़ बहुत कम जगह देखने मिलती है। और बच्चों को मोटिवेट करने के लिए भी कार्यक्रम था आज। अल्हम्दुलिल्लाह बहुत अच्छे बच्चे सरकारी नौकरी में भी आए। हुफ़ाज़ इकराम दीनी तालीम जिन्होंने ली, अल्लाह के कलाम को जिन्होंने अपने सीने में बसाया, उनका भी सम्मान हुआ। और ख़ास करके कि जो एक मैसेज यहाँ से जाता है कि बैठे हुए लोगों में से, आदमियों में से आप देखें तो 80% लोग दाढ़ी और टोपी वाले थे और हमारी बहनें 100% हिजाब और बुर्खे में थी और कंप्लीट शरीफ पर्दे में थी। मैं मानता हूँ कि आज के इस दौर में ये माहौल बहुत कम जगह हम देख पाते हैं। तो अल्लाह ताला ने उसके ज़रिए से, उसकी इबादतों के ज़रिए से, हलाल कमाई कमाने के तरीक़ों से अल्लाह ने बरकत भी दी है और समाज साथ में भी चलता है एक दूसरे को लेकर के। तो आज हमने जो मैसेज दिया वो यही दिया कि जिस ढंग से पटनी समाज काम कर रहा है, गई कल मेरा सरखेज में एक थरा समाज के कार्यक्रम में गया था, मेमन थरादी समाज के, अल्हम्दुलिल्लाह उन्होंने भी इतना ही बेहतरीन काम किया था। उन्होंने तो जो थी समूह शादी में उम्रा की सिस्टम रखी थी, अल्लाह ने ना तो भाई जो समूह शादी में करेगा पैसे उसको उम्रा की टिकट ड्रॉ करके देने में आएगी। तो इस चीज़ को बढ़ावा देने के लिए तो समाज में कहीं ना कहीं जागृति आ रही है। अफजल सर जैसे लोग, फारूक मौलाना जैसे लोग, हमारे साजिद भाई सन वाले से दूसरे भी दीगर ही हमारे काउंसिलर सब बैठे हैं, दूसरे माफ़ करना सबके नाम नहीं जानता हूँ मैं, लेकिन बहुत अच्छे तरीके से सलीके से काम करते हैं। और जब आदमी कोशिश करता है, मेहनत करता है, तो खुद ब खुद अल्लाह तबारक व तआला असबाब बनाता है। उसका अगर जीता जागता कोई उदाहरण है तो वो हमारे अफजल सर है कि अफजल सर आज इतनी काम को लेकर के उठे और पूरा समाज लब्बे कहते हुए उनके साथ कंधे से कंधा मिला करता है। तो मैं मानता हूँ कि गुजरात को एक अफजल नहीं 1000 अफजल की ज़रूरत है, क्योंकि अब हमारी सब समस्याओं के लिए, हमारी हर परेशानी के हल के लिए जो हमको है दुनियावी तालीम भी लेनी पड़ेगी, साथ साथ में हर बच्चा आलिम हाफिज ना भी बन पाए, बने तो बहुत बेहतर बात है, ना बन पाए लेकिन कम से कम जो ज़रूरी दीन है वो समझे। तो पटनी समाज की बहुत अल्हम्दुलिल्लाह खूबी है कि बिजनेस को, कारोबार को भी समझता है, दीन को भी समझता है। लोग तो घर में तो दीनदारी आदमियों में तो होती है, लेकिन सबसे ज़्यादा परेशानी हमारी औरतों में होती है। लेकिन अल्हम्दुलिल्लाह मुझे यहाँ देखने से लगा कि मैं मेरी जो शेरनी जैसी बहनें जो मेरी बैठी थी उनके लिए दुआ करता हूँ कि अल्लाह ताला उनके हिजाब की लाज रखते पूरी उम्मत मुस्लिमा पर रहम का मामला पर। આજરોજ પટની સમાજ સાથે મુસ્લિમ સેવા સમાજના વિદ્યાર્થીઓનું એક ખાસ ઇનામ વિતરણ કાર્યક્રમ હતો કે જેમાં ઘણા બધા નવયુવાન દીકરા દીકરીઓ ગુજરાત સરકારની અંદર અને કેન્દ્ર સરકારની અંદર પોતે કામયાબ થયેલા છે તેમને હારફૂલ કરવામાં આવ્યા. અમને તેમને ઇનામોથી નવાજીશ કરવામાં આવી. સાથે સાથે CA, MBA, MCA, PhD 9થી ધોરણ PhD સુધીના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. અમને તેને મોટિવેશન કરવામાં આવ્યું કે તેઓ આગળ વધે, વધુ ભણે. એક સમય હતો કે જ્યારે વેરાવળ શહેરની અંદર પટની સમાજ અને મુસ્લિમ સમાજના બાળકોની અંદર શિક્ષણનું સ્તર ખૂબ નીચું હતું. પણ આજે જેમ જેમ સમય જતું રહ્યું અને મોજૂદા હાલાતની અંદર
પ્રેઝન્ટ સમયની અંદર જે જરૂરિયાત છે કે ઇલ્મ એ સૌથી મજબૂત અને તીક્ષ્ણ હથિયાર છે અને જેના વડે જ આ દુનિયામાં મહારત હાસિલ કરી શકાશે. એટલા માટે મોટિવેશન પ્રોગ્રામ રાખેલું હતું. સાથે સાથે પટણી સમાજ અને મુસ્લિમ સમાજના બાળકો માટે મોજૂદા દોરની અંદર જો કોઈ વ્યક્તિ ગ્રેજ્યુએશન હોય કે માસ્ટર હોય પરંતુ તેની પાસે જો કમ્પ્યુટરનું નોલેજ ન હોય તો એ વ્યક્તિ અભણ બરાબર છે. એટલે પટણી સમાજની અંદર આજે તમામ મુસ્લિમ બાળકો માટે એક સરસ મજાની પટણી કોમ્પ્યુટર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં C++, જાવાસ્ક્રિપ્ટ, AI, ડિફરન્ટ ટાઈપ ઓફ કોડિંગ, ટેક્સેસીસ, ટેલી, ઓફિસિસ વર્ક એ બધું શીખવાડવામાં આવશે કે જેના કારણે આવનાર સમયમાં એ વ્યક્તિ બહુ સહેલાઈથી રોજી રોજગાર કમાવી શકે. પ્લસ મોજૂદા દોરની અંદર સિસ્ટમનો ભાગ થવું એ જરૂર રહી ચૂકેલું છે મુસ્લિમ સમાજ માટે. તેથી એક સરસ મજાની પટની મોડર્ન લાઇબ્રેરીની પણ શરૂઆત કરવામાં આવેલી છે કે જેના કારણે વિદ્યાર્થીઓ તેનો લાભ લેશે, જેમાં તેમને ફ્રી ઓફ કોસ્ટ બુક્સ, વાઈફાઈ, સિટિંગ અરેન્જમેન્ટ, રાઇટિંગ મટીરિયલ્સ એ બધું આપવામાં આવશે. અને સાથે જે સરસ મજાના ચેનલ્સ છે કે જેના દ્વારા તૈયારી કરી શકાય છે તે ચેનલ્સની પણ ફીસ પેડ એમને પૂરી કરવામાં આવશે. હકીકતમાં પટણી સમાજ એ વેરાવળ શહેરની અંદર સૌથી વધુ સંખ્યામાં છે એટલે મુસ્લિમ સેવા સમાજનો સર્વોપરી હિસ્સો છે અને ભાઈબંધ સમાજ સાથે હંમેશા જોડાયેલું રહે છે. પટણી સમાજ એ મુસ્લિમ સમાજને હંમેશા સાથે રાખી અને જુદા જુદા સામાજિક કાર્યક્રમો કરતો રહે છે અને કરતો રહેશે. આજના કાર્યક્રમમાં વર્તમાન ધારાસભ્ય શ્રી ભાઈબંધ સમાજના પણ એટલા સાથી હતા, જેમાં વર્તમાન ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા હતા. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ કુંજાભાઈ વંશ તેમજ માનસિંહભાઈ પરમાર અને જુદી જુદી ફિલ્ડના ડોક્ટરો, બિઝનેસમેનો. અને સૌથી સારી વાત એ હતી કે સમગ્ર ગુજરાતની અંદર ઇન્સાનિયત માટે જે સૌથી હંમેશા અવ્વલ અવાજ ઉઠાવનાર હોય અને મુસ્લિમ સમાજમાં અગ્રેસર રહેતા હોય એવા અમદાવાદના પૂર્વ ધારાસભ્ય શ્રી અલ્હમ્દુલિલ્લાહ ગયાસુદ્દીનભાઈ શેખની હાજરી એ આજના કાર્યક્રમને ખૂબ ખાસ બનાવેલી હતી અને જેની અંદર ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી ફારૂક મૌલાના અને હંમેશા જરૂરતમંદ લોકોની વહારે અગ્રેસર રહેતા અને આવા સામાજિક કાર્યક્રમોમાં હંમેશા લોકોને પોતાના દિલની નજીક રાખતા એવા ભાઈ શ્રી સાજિદભાઈ સન અને બીજા દીગર એક્સપોર્ટર મિત્રો પણ હતા, જેમનો હું દિલથી આભાર માનું છું. અને બસ આ કાર્યક્રમનો મોટો એક જ છે કે ગમે તે પરિસ્થિતિ થાય તમારે ઇલ્મ હાસિલ કરવું પડશે અને તેના વગર કોઈ છુટકારો નથી. ભલે એક સમય ઓછું ખાઓ પણ બાળકોને ભણાવો. देश और दुनिया की तमाम छोटी और बड़ी खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करना न भूलें और बेल का बटन जरूर दबाएं।